સો હેલો ફ્રેન્ડ્સ, વેલકમ બેક. આજે આપણે જોઈએ કે રિલેટિવ પ્રોનાઉન રિલેટ કરવું. રિલેટિવ એટલે સંબંધ બતાવે. કોનો કોનો? તો કે બે વાક્ય વચ્ચેનો સંબંધ બતાવે અને એના માટે એના સિમિલર છે WH ક્વેશ્ચન, પણ એનો મિનિંગ જ્યારે ક્વેશ્ચન તરીકે વપરાય તો અલગ થાય, રિલેટિવ પ્રોનાઉન તરીકે વપરાય તો અલગ થાય. કે એક્ઝામ્પલ જોઈએ કે આપણે વારંવાર બોલીએ છીએ કે વેર આર યુ ગોઈંગ, તમે ક્યાં જઈ રહ્યા છો. તો અહીંયા જે વેર નો ઉપયોગ કર્યો એ WH ક્વેશ્ચન તરીકે છે, પણ આપણે આ જે શીખવાના છીએ એ રિલેટિવ પ્રોનાઉન છે. તો વિડીયોને એન્ડ સુધી જોવું પડશે, બિલકુલ 0 થી ક્લિયર થઈ જશે. તો ફ્રેન્ડ્સ જુઓ કે અહીંયા છે હું. હવે તમને ખબર છે કે હું નો ઉપયોગ ક્યારે કરીએ? જ્યારે કોઈ વ્યક્તિ વિશે આપણે ક્વેશ્ચન કરવો હોય કે હુ ઇઝ હી, તે કોણ છે. પણ અહીંયા જો અમે ઉપયોગ કર્યો છે અલગ રીતે કે અહીંયા હુંનો ગુજરાતી છે કે જે. શું છે? જે. જુઓ વાક્યો લખ્યા છે. બીજું કે એક્ઝામ પોઈન્ટ ઓફ વ્યૂ થી તમને કેવી રીતે સવાલ કરશે તો જુઓ બતાવો કે અહીંયા છે ધ બોય, આ એક સેન્ટેન્સ છે. ઓકે, ઇઝ સિંગિંગ ઇઝ માય બ્રધર. ધ બોય ઇઝ સિંગિંગ ઇઝ માય બ્રધર. તો આ જે ગાય છે અને આ છોકરો છે, આ બંને વચ્ચેનો સંબંધ બતાવે. તો આપણે શું બોલીએ કે છોકરો જે ગાઈ રહ્યો છે, એમ જ બોલીએ ને, જે ગાઈ રહ્યો છે. તો શું લખાય અહીંયા? ફરીથી કે જ્યારે વ્યક્તિ વિશે વાત કરતા હોય અને મિનિંગ નીકળે જેનો, કોની વાત કરતા હોય? વ્યક્તિ. અને જેનો મિનિંગ નીકળે ત્યારે રિલેટિવ પ્રોનાઉન તરીકે હુ નો ઉપયોગ કરવાનો અને એનો મિનિંગ થાય જે, કોણ ના થાય. ઓકે, જો સેકન્ડની અંદર બોલીએ આપણે કે ધ ગર્લ હુ ઇઝ સ્ટેન્ડિંગ નિયર ધ બસ સ્ટેન્ડ ઇઝ માય સિસ્ટર. કે છોકરી જે બસ સ્ટેન્ડની નજીક ઊભી છે એ મારી બહેન છે. તો આ શું આપ્યું આપણે? હું કે જે, કાં તો એનું ગુજરાતી થાય જે. ધ ડોક્ટર હુ ઇઝ treating the patient, who is checking the patient is my uncle. જે છોકરો કે જે ચેક કરી રહ્યો છે પેશન્ટને એ મારો કાકો છે. તો અહીંયા હું નો ઉપયોગ છે એ શાના માટે થતો હોય? તો કે વ્યક્તિ માટે, અને એનો મિનિંગ નીકળે છે જે. સેકન્ડની અંદર જુઓ તો કે હુઝ. હુઝ એટલે કોનું, WH ક્વેશ્ચન તરીકે કોનું અને રિલેટિવ પ્રોનાઉન તરીકે જેનું. ઓકે, જુઓ એક્ઝામ્પલ થી સમજાવો કે ધ ટીચર એટલે ટીચર વ્યક્તિ છે, તો સેકન્ડની અંદર વ્યક્તિ માટે જ વપરાય. હું નો ઉપયોગ ક્યારે થાય? વ્યક્તિ માટે. ધ ટીચર ટીચિંગ ઇઝ વેરી ગુડ. કે જેમનું. હુઝ કોનું? ધ ટીચર એટલે કે આ ટીચર છે. હુઝ ટીચિંગ ઇઝ વેરી ગુડ. જેમનું ટીચિંગ, એમનું ભણતર કેવું છે? ખૂબ જ સારું છે. The doctor whose decision is very good. આ ડોક્ટર છે કે જેમનું ડિસિઝન ખૂબ સારું છે. તો જ્યારે જેમનું મિનિંગ નીકળે, જેનું મિનિંગ નીકળે ત્યારે whose નો ઉપયોગ કરવાનો. અને અહીંયા જુઓ whom એટલે જેને, રિલેટિવ પ્રોનાઉન તરીકે જેને. જેમ કે she is the child, આ એ બાળક છે. I saw in the market, કે જેને. અહીંયા હું શું આવે? હુમ. જેને આઈ સો, મેં જોયો, ઇન ધ માર્કેટ, માર્કેટની અંદર મેં જોયો. તો આ બાળક, શી ઇઝ ધ ચાઇલ્ડ, આ બાળક છે કે હુમ કે જેને આઈ સો ઇન ધ માર્કેટ. તો ક્લિયર થઈ ગયું કે હુમ નો ઉપયોગ જેને રિલેટિવ પ્રોનાઉન તરીકે અને ક્વેશ્ચન તરીકે કોને. ઓકે, which નો ઉપયોગ થાય ક્યારે? જ્યારે કંઈક વસ્તુની વાત થાય, કાં તો પ્રાણીની વાત થાય. ઓકે, વસ્તુ કાં તો પ્રાણી. જેમ કે જુઓ ધ કાર, આ કાર શું છે? વસ્તુ છે. તો વસ્તુની વાત છે તો ધ કાર આઈ હેવ ઇઝ વેરી એક્સપેન્સિવ. ધ કાર એટલે કે ગાડી જે મારી પાસે છે. આઈ હેવ મારી પાસે છે. તો which શું મૂકવાનું? which, કારણ કે આ શું છે? વસ્તુ છે. તો આઈ હેવ
ઇઝ વેરી એક્સપેન્સિવ, ખૂબ જ મોંઘી છે. ધ પેન વિચ આઈ હેવ ઇઝ વેરી ગુડ, જે પેન મારી જોડે છે એ ખૂબ જ સારી છે. ધ બાઇક વિચ વી હેવ ઇઝ વેરી ચીપ, જે કાર, જે બાઇક જે આપણી જોડે છે એ ખૂબ જ સસ્તી છે. તો જ્યારે વસ્તુ અને પ્રાણીની વાત થાય ત્યારે જેનો મિનિંગ નીકળે તો વિચ, અને વોટ એટલે જે, વોટ એટલે જે. આની અંદર તમને કન્ફ્યુઝન આવશે. તો જ્યારે તમે બોલતા હોય એટલે કે અનિશ્ચિત વસ્તુ હોય, ક્યારે અનિશ્ચિત વસ્તુ હોય ત્યારે, જેમ કે વોટ યુ થિંક, તમે જે વિચારો છો, ઇઝ ટ્રુ. વોટ યુ થિંક, તમે શું વિચારો છો એમ નહીં, તમે જે વિચારો છો. આ શું છે? મિનિંગ નીકળે છે જે. વોટ યુ થિંક, તમે જે વિચારો છો, ઇઝ ટ્રુ, એ સાચું છે. વોટ યુ સેડ, તમે જે કહ્યું, ઇઝ વેરી ગુડ, તે ખૂબ સારું છે. વોટ યુ સિંગ, તમે જે ગાયું, ઇઝ વેરી બ્યુટીફુલ, એ ખૂબ જ સુંદર છે. તો ફ્રેન્ડ્સ, ક્લિયર થઈ ગયું હશે કે વોટનો ઉપયોગ અનિશ્ચિત વસ્તુની વાત હોય ત્યારે થતો હોય છે. અને લાસ્ટની અંદર જુઓ તો કે ધેટ, ધેટ નો મિનિંગ જે થાય. જુઓ, જે વાળા કેટલા છે? હું એટલે જે, પણ એ વ્યક્તિ માટે. પછી જુઓ વિચ એટલે જે, પણ વસ્તુ અને પ્રાણી માટે. અને વોટ એટલે જે, પણ ક્યારે? અનિશ્ચિત વસ્તુ માટે. અને ધેટ એટલે જે, પણ ક્યારે? તો કે વિચ, વોટ અને હુ, ત્રણની જગ્યાએ તમે ઉપયોગ કરી શકો, કોઈ પણ મિસ્ટેક નહીં નીકળે. ઓકે, જેમ કે જુઓ, તમે અહીંયા વિચનો ઉપયોગ કર્યો છે, પણ કદાચ હું અહીંયા ધેટ મૂકું તો જુઓ, ધ કાર ધેટ આઈ હેવ ઇઝ વેરી એક્સપેન્સિવ. ધેટ મૂક્યું, કાં તો વિચ મૂકું તો એ ચાલે. તો ઇન શોર્ટ યાદ રાખો કે જ્યારે વિચ, વોટ અને હુ ત્રણને રિપ્લેસ કરી શકો શાનાથી? તો કે ધેટ થી. સો ફ્રેન્ડ્સ, ક્લિયર થઈ ગયું હશે કે રિલેટિવ પ્રોનાઉન એટલે કે કોઈ બે વસ્તુની વચ્ચે સંબંધ બતાવે. અને એ કોણ છે? તો કે WH ક્વેશ્ચન જ છે, પણ અમુક કેસની અંદર એનો મિનિંગ અલગ નીકળે છે. તો ફ્રેન્ડ્સ, તમને જો વિડીયો ગમે છે તો વિડીયોને લાઈક અને શેર કરો, અને ચેનલને સબસ્ક્રાઇબ કરો કે જેથી આવનારા વિડીયોની લિંક તમારા સુધી પહોંચી શકે.